નંબર 2 બહુપદીઓ. ચેપ્ટરના નામ ઉપરથી જ ખબર પડી જાય કે ચેપ્ટરમાં કોની વાત કરવાની છે. બહુપદીઓ વિશે જાણકારી મેળવવાની. બરોબર. હવે બહુપદી કહેવાય કોને? એટલે એ પ્રશ્ન થાય કે બહુપદી એટલે શું? તો કે બહુપદી એટલે કે જો આવી રીતે આ જે છે ને આ પદ આને બહુપદી કહેવાય. 3y² + 5y + 7 આ બહુપદી છે. બરોબર. આને શું કહેવાય? બહુપદી. હવે આને બહુપદી કહેવાય કે ન કહેવાય એ કયા આધાર પર ખબર પડે કે આને બહુપદી કહેવાય? તો કે આના 3 મૂળભૂત લક્ષણો છે. કેટલા? 3 લક્ષણો તમને દેખાય એટલે બહુપદી હોય. સૌથી પહેલું લક્ષણ છે આનું કે આમાં એક કરતાં વધારે પદ હોય. શું હોય? એક કરતાં વધારે પદ હોય. હવે પહેલો પ્રશ્ન તો એ જ થાય કે પદ એટલે શું? બરોબર. પદ એટલે શું? આને પદ કહેવાય, આને પદ કહેવાય, આને પદ કહેવાય. બરોબર. પદ જે છે એ 2 વસ્તુથી બને. બરોબર. 2 વસ્તુથી પદ બને. એક છે ચલ અને બીજું છે અચળ. અચળ અને ચલ આ બંનેથી પદ બને. અચળ અને ચલ આ બંનેથી પદ બને. હવે ચલ કોને કહેવાય? આમાં ચલ કોણ છે? તો કે આ જે વાય છે ને વાય એ ચલ છે. શું છે આ વાય છે ને આમાં આ વાય છે, આ ચલ છે. પછી આગળનો જે આ તગડો છે એ અચળ છે. શું છે? અચળ છે. એને અચળ કહેવાય. બરોબર. અને ઉપરનો જે આ 2 છે એ તમારી ઘાત છે. બરોબર. ઘાત અથવા ઘાતાંક. બરોબર. એવી જ રીતે બીજા પદમાં ચલ કોને કહેવાય? આ વાય છે એ ચલ છે. આગળનો 5 છે એ અચળ છે. એવી રીતે આ 7 છે તો આ 7 છે એ શું છે? અચળ છે. શું છે? અચળ છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કોઈ પણ બહુપદીની અંદર. તો આને કહેવાય પદ. સમજણ પડી? હવે આ આખી બહુપદી છે કે નથી? જુઓ, આ છે પદ. આને પદ કહેવાય. કહેવાય ને પદ? બરોબર. હવે પદ જુઓ, એક છે કે એક કરતાં વધારે છે? એક કરતાં વધારે છે. બરોબર. તો આ પહેલી નિશાની છે, પહેલું લક્ષણ છે કે તમને એક કરતાં વધારે પદ દેખાવા જોઈએ. અને પદ કોને કહેવાય? તો કે પદ છે એ ચલ અને અચળથી બનેલું હોય. કેનાથી બનેલું હોય? ચલ અને અચળથી. બરોબર. તો કે આમાં જુઓ, આ પહેલું પદ લ્યો, એમાં x છે એ શું છે? ચલ છે. અને x ની આગળ કાંઈ છે? નહીં. કાંઈ ન હોય ને તો 1 હોય હંમેશા. શું હોય? કાંઈ ન હોય ને તો 1 હોય. કેમ કે 1 મૂકવું તોય ભલે, ન મૂકવું તોય ભલે, ફરક કાંઈ પડતો નથી. શું કામ નથી પડતો ફરક? કેમ કે 1 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો એની એ જ સંખ્યા આવે. ખ્યાલ છે ને આપણને? કેમ કે જો આ કાઢી નાખું તો આ જે છે આનો મતલબ શું થાય? 4x². આનો મતલબ શું થાય? આપણે આ ભણ્યા ધોરણ 8 ની અંદર કે 4 × x × x. આવો મતલબ થાય? આવો જ થાય ને? કેમ કે 4 અને x ની વચ્ચે કોઈ નિશાની નથી અને સીધે સીધું તમે લખી દો એનો મતલબ કે 4 અને x ની વચ્ચે ગુણાકારની નિશાની છે. શેની નિશાની છે? ગુણાકારની છે. તો હવે 4 ની જગ્યાએ હું 1 લખી દઉં, 1x². તો જુઓ 1 × x × x. તો આનો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? x² આવે. હે? હવે આ 1 અહીંયા લખવું તોય ભલે, ન લખવું તોય ભલે, કાંઈ ફેર પડવાનો? કેમ કે આ x² નો ગુણાકાર x સાથે કરું તો જવાબ તો x² જ આવવાનો છે. ખ્યાલ પડ્યો કે નહીં? તો આ વસ્તુ સમજવાની છે. તો અહીંયા x એ ચલ છે તો આનો અચળ કોણ હોય? -1. અહીંયા આગળ માઇનસ છે ને એટલે -1 છે એનું અચળ હોય. આ પદ બની.
હવે આના જ અચળને સહગુણક કહેવાય. શું કહેવાય? સહગુણક કહેવાય. સહગુણક શું કહેવાય? સહગુણક. જો પાછળ શું લખ્યું છે? ગુણક લખ્યું છે. લખ્યું છે ગુણક. ગુણક એટલે કે ગુણાકાર કરવા માટેનું પદ. જો આ 7x છે તો x નો 7 સાથે શું કરવાનો? ગુણાકાર કરવાનો ને. એટલે 7 જે છે એ x નો શું કહેવાય? સહગુણક. શું કહેવાય? સહગુણક. બરોબર. એ અચળ પદ. પદ તમે લ્યો ને તો 7 છે એ અચળ પદ છે. હવે અચળ પદ એટલે કેવું પદ? તો કે એમાં કોઈ ફેરફાર ન થાય એવું પદ, એને કહેવાય અચળ પદ. આ 7 છે એ 7 ના 7 રહે, એમાં તમે કોઈ ફેરફાર કરી શકો નહીં, એને કહેવાય અચળ પદ. અને x જે છે એ ચલ છે. શું છે? ચલ છે. ચલનો મતલબ શું થાય? તો કે x ની કોઈ પણ કિંમત લઈ અને તમે ગણી શકો. એટલે x ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકી શકો. આપણે આગળ દાખલા ગણશું ત્યારે આવશે કે x ની જગ્યાએ એટલા મૂકો, x ની જગ્યાએ એટલા મૂકો, બરોબર, અને પછી ગણતરી કરો. એટલે x ની જગ્યાએ અલગ અલગ પ્રકારની કિંમતો આપણે મૂકવાની થતી હોય છે. એટલે x માં ફેરફાર થાય. x ક્યારેક 2 બને, ક્યારેક 3 બને, ક્યારેક 4 બને, ક્યારેક 5 બને. પણ આગળનો જે સાતડો છે એ ફરે નહીં, અચળ છે. એ ચલાયમાન થાય નહીં, ચલિત થાય નહીં. ચલિત થવું એટલે કે ફેરફાર થવો, હલવું. એ હલે નહીં, એ અહીંયા ઊભો રહે, એટલે એને અચળ પદ કીધો. ખ્યાલ પડ્યો? અને પાછળનો x એ ચલ છે, એ ચલાયમાન થાય, એ ફરે. તમારે x ની કઈ કિંમત લેવી છે, તમારે આ પદનું શું કરવું છે, એના આધારે x ની કિંમતમાં ફેરફાર થાય. તો ચલ અને અચળમાં ખબર પડી. પદ કોને કહેવાય ખબર પડી. સહગુણક કોને કહેવાય ખબર પડી. હવે આજે આપણે લીધું હતું એમાં પહેલી વસ્તુ ખબર પડી. શું જોવાનું? એક કરતા વધારે પદ. એક કરતા વધારે શું હોવા જોઈએ? પદ હોવા જોઈએ. પદમાં 2 વસ્તુ હોય, એક તો ચલ અને બીજો અચળ અથવા તો સહગુણક જેને કહેવાય. બરોબર. અચળ પદ એ પદનું નામ છે અચળ પદ, પણ આમ એને કહેવાય શું? સહગુણક. બરોબર. પછી બીજું કે એમાં સહગુણક હોવો જ જોઈએ. સહગુણક હોવો જ જોઈએ. હોવો જોઈએ. આ બીજું લક્ષણ છે. સહગુણક હોવો જોઈએ. સહગુણક વગરનું ન હોવું જોઈએ એકે પદ. હવે તમે અહીંયા જુઓ, આ 3y² પ્લસ 5y પ્લસ 7. જો આ y ને સહગુણક છે કેટલો છે? આ y ને છે 5. આમાં છે કાંઈ? કેમ કે સહગુણક હંમેશા ચલનો હોય. કોનો હોય? ચલનો. તો આમાં તો ચલ જ નથી. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે જ્યારે પાછલું પદ છે એમાં y ની 0 ઘાત હોય. કેટલી ઘાત હોય? 0 ઘાત હોય. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ આવશે. કેટલો આવશે? 1. y ની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1 આવે. એટલે આ 7 છે, આ y ની 0 ઘાત એટલે જવાબ 1, અને 7 ના 7 બેયનો ગુણાકાર કરો, જવાબ કેટલો આવે? 7 નો 7. બરોબર છે. તો હવે આ y ની 0 ઘાત લખવું કે ન લખવું, કાંઈ ફરક પડે? પડે કાંઈ? ન પડે. કેમ કે જ્યારે પણ કોઈ પણ બહુપદી હોય તો એમાં જુઓ, અહીંયા y ની 2 ઘાત છે, અહીંયા y ને કોઈ ઘાત છે નહીં. કોઈ ઘાત ન હોય તેમ છતાં કેટલી ઘાત હોય? 1 ઘાત તો હોય જ. આ 2 છે 2, એ 2 ને કોઈ ઘાત નથી આપી, તો 1 ઘાત તો એની હોય ને હોય. અને જ્યારે કોઈની શૂન્ય ઘાત મારે લખવી હોય તો એનો મતલબ કેટલો થાય? 1. કેમ કે જો અહીંયા ઘાત 2 ની 1 થઈ, 1 ની કેટલી થાય? 0. 1 માઇનસ થાય. સમજણ પડે છે? એટલે અહીંયા સહગુણક કેટલો થાય? 7. y ની 0 ઘાતનો. ખ્યાલ પડ્યો? એટલે સહગુણક તો હશે ને હશે. એટલે સહગુણક હોવો જોઈએ. સહગુણક હોવો જોઈએ. અને ત્રીજો જે મુદ્દો છે એ છે કે ચલની જે ઘાત છે, ચલની ઘાત
પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા કોને કહેવાય એ ખબર છે? કોને કહેવાય પૂર્ણ સંખ્યા? 0 1 2 3 4 અનંત. 0 1 2 3 4 એમ અનંત સુધીની. હવે જુઓ તમે, આ એક પદ છે 1/x. હવે 1/x છે એને આપણે ફેરવતા શીખ્યા પહેલા ચેપ્ટરની અંદર, બરોબર? કે 1/માં કોઈ પણ સંખ્યા હોય તો એનો મતલબ શું થાય? તો કે x ઉપર આવે તો -1 ઘાત. આવું શીખ્યા હતા ને આપણે કે 1/2 ની 5 ઘાત હોય તો એનો મતલબ શું થાય? 2 ની -5 ઘાત. હવે અહીંયા x છે નીચે છે એની કોઈ ઘાત છે નહીં, તો કેટલી હોય? 1 તો હોવાની જ. અને એને તમે ફેરવો એટલે ઉપર લાવો એટલે x ની -1 ઘાત થાય. તો આના પદને આવી રીતે લખાય x પ્લસ x ની -1 ઘાત. હે? હવે x છે એ શું છે? ચલ છે કે અચલ છે? ચલ છે. અને ચલની જે ઘાત છે એ હંમેશા કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. અહીંયા પૂર્ણ સંખ્યા છે નહીં, તો આ બહુપદી નથી. આ બહુપદી નથી. એવી જ રીતે આને જુઓ, વર્ગમૂળમાં x પ્લસ 3. હવે વર્ગમૂળમાં x આ પણ આપણે શીખ્યા હતા કે આ વર્ગમૂળ છે. વર્ગમૂળ છે એટલે 2 અને ઉપર 1. આપણે શીખ્યા હતા કે નીચેનું જોવાનું, નીચે છે એટલું મૂળ લેવાનું નીચેની સંખ્યા, બરોબર? તો x નું વર્ગમૂળ લેવાનું અને આ 1 છે એ ઘાતમાં વયું જાય તો આની 1 ઘાત. હવે x ની 1 ઘાત લખવું કે ખાલી x લખવું, શું ફરક પડે? ફરક પડે. તો આ વર્ગમૂળમાં x છે ને હું આવી રીતે લખી શકું, x ની 1/2 ઘાત. પહેલું ચેપ્ટરમાં આપણે આની વાત થઈ ગઈ, બરોબર? તો x ની 1/2 ઘાત, આનો મતલબ એવો થાય પ્લસ 3. હવે આમાં x છે એ શું છે? ચલ છે. ચલની જે ઘાત છે અથવા જે ઘાતાંક છે એ કેટલો હોવો જોઈએ? ઘાતાંક એટલે ઘાતનો અંક કેવો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. કેવી? પૂર્ણ સંખ્યા. અહીંયા પૂર્ણ સંખ્યા છે નહીં. કેવી સંખ્યા છે? અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? અપૂર્ણાંક સંખ્યા કહેવાય. તો અપૂર્ણાંક સંખ્યા છે એનો મતલબ કે આ પણ બહુપદી નથી. ખ્યાલ પડ્યો? તો આ ત્રણે નિયમો જો લાગુ પડતા હોય તો સમજવાનું કે આ બહુપદી છે. શું છે? બહુપદી છે. અને ચોથી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે આ જે પદ છે એ પદની વચ્ચે કાં તો માઇનસ આવશે કાં તો પ્લસ આવશે. શું આવશે? પ્લસ આવશે. ગુણાકાર ભાગાકાર આવશે નહીં. ખ્યાલ પડ્યો? ગુણાકાર ભાગાકારની સિસ્ટમ આવશે નહીં આ પદોની વચ્ચે. અને જે પદ હશે એ હંમેશા બંને એકબીજાની વચ્ચે કઈ નિશાની ધરાવતા હશે? ગુણાકારની. ખ્યાલ પડે છે? કેમ કે આગળનું ચલની આગળનું જે પદ છે અચળ એ કેવો છે? એનો સહગુણક છે. એટલે બે સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે. તો બહુપદીમાં એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, બહુપદી માટે આ ત્રણે નિયમો લાગુ પડતા હોવા જોઈએ. પહેલો, એક કરતાં વધારે પદ હોવા જોઈએ, બરોબર છે? પછી જે ચલ છે એ ચલની આગળ સહગુણક હોવો જોઈએ. પછી ચલની જે ઘાત છે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. જે અચળ પદ છે, અચળ પદ એટલે કે જે સહગુણક છે, એની કોઈ પણ ઘાત હોય એનાથી આપણને ફરક પડતો નથી. પણ જે ચલ છે એની જે ઘાત છે એ હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, તો જ એ બહુપદી કહેવાય. બરોબર છે? પછી અચળની કોઈ પણ ઘાત આપી હોય, 1/2 હોય, -3 હોય, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આપણે ખાલી ચલની ઘાત જોવાની છે, ચલનો ઘાતાંક જોવાનો છે.
સ્વાધ્યાય 2.1 પ્રશ્ન નંબર 1. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે અને કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી નથી? તમારા જવાબ માટે કારણ આપો. બરોબર, જુઓ આ 5 આપેલા છે પ્રશ્નો. આમાં આપણે શું જોવાનું છે? એક ચલ બહુપદી અને એક ચલ બહુપદી નથી, અને ત્રીજું કે કઈ બહુપદી જ નથી. હવે એક ચલ બહુપદી કોને કહેવાય ને એક ચલ બહુપદી નથી એવું કોને કહેવાય? તો કે જ્યારે જુઓ આ જે v છે ને, જુઓ આ x છે, આ y છે અને આ t છે. x ની 10 ઘાત, y ની 3 ઘાત અને t ની 50 ઘાત આવું છે. આનો મતલબ કે આ x છે એની કિંમત અલગ હશે, y છે એની કિંમત અલગ હશે અને t છે એની કિંમત અલગ હશે. એટલે અહીંયા જુઓ અલગ અલગ પ્રકારના કેટલા ચલ લીધા? 3 ચલ લીધા. એટલે એક કરતા વધારે ચલ છે, તો જેમાં એક કરતા વધારે ચલ હોય એ એક ચલ બહુપદી હોય નહીં. બસ આ સમજવાનું. કેમ કે ચલ જે છે એ તો ચલાયમાન છે, એ તો ફેરફાર થયા જ કરે. પણ ત્રણેય જગ્યાએ x હોય તો ત્રણ જગ્યાએ x ની કિંમત તો સમાન રહેવાની. આનો મતલબ આવો થાય. બરોબર. અને અલગ અલગ ચલ લ્યો તો ત્રણેયની કિંમત કેવી હોય? અલગ અલગ હોય. ચલ સરખો તો ત્રણેયની કિંમત સરખી, ચલ અલગ અલગ કિંમત ફરી દે. ખ્યાલ પડ્યો? હવે જોઈએ એક પછી એક લઈ. આમાં જુઓ કેટલા ચલ છે? એક જ છે, x, બીજું એક ચલ નથી. હવે બહુપદી છે કે નહીં એ પૂછ્યું છે ને, તો બહુપદી માટે શું જોઈએ? તો કે પહેલો નિયમ એક કરતા વધારે પદ છે, એક કરતા વધારે પદ છે. બરોબર. બીજો નિયમ સહગુણક હોવા જોઈએ. છે બધાને સહગુણક 7, 3, 4. હવે x 7 ની પાછળ એકેય ચલ નથી તો x ની 0 ઘાત કહેવાય. કેમ કે જો અહીંયા 2 ઘાત છે તો અહીંયા કેટલી હોય? 1 અને અહીંયા 0. તો બીજો નિયમ એ લાગુ. ત્રીજો નિયમ શું કહે છે? તો કે ચલની જે ઘાત છે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. ચલની ઘાત જો અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 0 છે, ત્રણે ત્રણ પૂર્ણ સંખ્યા છે, તો ત્રીજો નિયમ એ લાગુ. અને ચોથી વસ્તુ વચ્ચે પ્લસ અથવા માઇનસ હોવું જોઈએ. છે તો બહુપદી છે. અને બહુપદીમાં પણ કેવી બહુપદી છે? એક ચલ બહુપદી છે. ખ્યાલ પડ્યો? બસ કારણ આપી દો. એક કરતા વધારે પદ છે તેમજ દરેક પદને સહગુણક છે અને દરેક પદની અંદર જે ચલ છે એ ચલની જે ઘાત છે એ પૂર્ણ સંખ્યા છે. માટે પ્રશ્ન નંબર 1 બહુપદી છે તેમજ બહુપદીની અંદર એક જ પ્રકારના ચલનો ઉપયોગ થયો છે, માટે તે એક ચલ બહુપદી છે. આ કારણ આવડે? પ્રશ્ન નંબર 2 જુઓ. પેલા ચલ જુઓ કેટલા ચલ છે? એક છે y. હવે બહુપદી છે કે નહીં એ જોઈએ. પેલો નિયમ એક કરતા વધારે પદ છે. બીજો નિયમ સહગુણક છે ને સહગુણક. કેમ કે y² છે એની આગળ કોઈ સહગુણક ન હોય તો કેટલા હોય? એક તો હોય જ. ખ્યાલ પડ્યો? કેમ કે y² ગુણ્યા 1 કરવું તો જવાબ કેટલો આવે? y². તો 1 લખવું કે ન લખવું શું ફરક પડે? બરોબર. અને આ y ની આગળ જો એકેય નિશાની નથી એટલે કેવી હોય? પ્લસની નિશાની. એટલે એક છે કેવો હોય? ધન હોય. માઇનસની હોત તો -1 સહગુણક થાત. આગળ તમને વાત કરી એ પ્રમાણે આવી રીતે હોત. માઇનસ y² હોત તો સહગુણક કેટલો થાય? -1. કેટલો થાય? -1. તો ખ્યાલ પડ્યો? તો જો y ની આગળ એ સહગુણક છે 1 અને વર્ગમૂળમાં 2 છે, તો આની પાછળ તે y નું કાંઈક તો હોવાનું. અને ખાલી વર્ગમૂળમાં 2 છે એટલે y ની કેટલી ઘાત હોય? 0 ઘાત. કેમ કે વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 કરું તો જવાબ વર્ગમૂળમાં 2 જ આવે. ખ્યાલ પડ્યો?
અને આ વર્ગમૂળમાં 2 છે એ કેવું પદ છે? કેવું છે? અચળ છે. બરોબર? કેવું છે? અચળ છે. તો પેલો નિયમ એ લાગુ પડી ગયો કે એક કરતા વધારે પદ છે. બીજો નિયમ એ લાગુ પડ્યો, સહગુણકો છે. પછી ત્રીજો નિયમ તો કે ચલ છે એની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. તો y ની 2 ઘાત છે, પૂર્ણ સંખ્યા કહેવાય. અને એના પછીનું પદ જે છે ત્યાં y ની 0 ઘાત તમારે લખવી પડે, તો એ પૂર્ણ સંખ્યા કહેવાય. તો ત્રીજો નિયમ એ લાગુ પડ્યો. અને ચોથો નિયમ શું કહે છે? પ્લસ અથવા માઇનસ. તો વચ્ચે પ્લસ છે. બરોબર? તો આ કેવી છે? એક ચલ બહુપદી છે. એક ચલ બહુપદી છે. અને કારણ એના ઈ જ લખવાના. કારણ એનું જ આવે. એક કરતા વધારે પદ છે, પદો પાસે સહગુણક છે. બરોબર? પછી તો કે ચલની જે ઘાતાંક છે એ કેવો છે? પૂર્ણ સંખ્યા છે. અને બહુપદીની અંદર એક જ પ્રકારના ચલનો ઉપયોગ થયો છે એટલે એક ચલ બહુપદી છે. પછી આ જુઓ કેટલા ચલ છે? એક ચલ છે. સહગુણક છે. સહગુણક છે. બરાબર? આ સહગુણક કહેવાય. આગળ હોય પાછળ કઈ ફરક ન પડે. 2 ગુણ્યા 3 કરો તોય 6 આવે, 3 ગુણ્યા 2 કરો તોય 6 જ આવે. એટલે પછી ત્યાં મગજ બહુ નહીં દોડાવતા. પણ પેલો નિયમ તો લાગુ થઈ ગયો, બહુપદી છે. બીજો નિયમ લાગુ થઈ ગયો, સહગુણક છે. ત્રીજો નિયમ કે ચલની જે ઘાત છે, ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. હવે આ ટી છે, આને તો એક જ ઘાત કહેવાય. ટી ની માથે કોઈ ઘાત નથી તો એક ઘાત કહેવાય. પણ આ જુઓ ટી વર્ગમૂળમાં ટી છે, તો આની ટી ની કેટલી ઘાત આવે? 1/2 વર્ગમૂળમાંથી કાઢવું એટલે. તો ટી ની ઘાત કેટલી? 1/2 આવી. તો છે પૂર્ણ સંખ્યા? નથી. તો ત્રીજો નિયમ લાગુ થયો નહીં. બધાય નિયમ લાગુ થવા જોઈએ તો બહુપદી કહેવાય. લાગુ થતો નથી એટલે 3 બહુપદી નથી. બહુપદી નથી. ખ્યાલ પડ્યો? બહુપદી નથી. અને આપણને એક ચલ બહુપદી છે કે નહીં ઈ પૂછ્યું છે. ચલ ભલે એક હોય પણ બહુપદી જ નથી ને, એટલે ચોકડી જ મારવાય. અને કારણ આપી દો કે ચલનો જે ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા નથી. માટે પ્રશ્ન નંબર 3 બહુપદી નથી. એવી જ રીતે આ y પ્લસ 2/y. હવે આમાં તો કે સૌથી પહેલું ચલ એક જ છે, ચલ એક છે. બરોબર? બીજું સહગુણકો છે, y ને કાંઈ નહીં તો 1. બરોબર? સહગુણક છે. પછી ત્રીજું ઘાતાંક કેવો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા. અહીંયા પૂર્ણ સંખ્યા સેટ થાય. આ ભાંગાકારમાં છે. ભાંગાકારમાં છે ને. હવે આ 1y પ્લસ આ y ઉપર જાય તો 2 ગુણ્યા y ની -1 થાય. તો આવી રીતે થાય y પ્લસ 2y -1 ઘાત. આવી રીતે થાય ને. શું કામ આવી રીતે થાય એ જુઓ. કેમ કે હું આવી રીતે લખું 2/y લખું કે 2 ગુણ્યા 1/y લખું, શું ફરક પડે મને કયો? કાંઈ ફરક પડે? 2/2 કાંઈ નથી તો 1 લખવાનો ને. કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. અને અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશમાં 2 × 2, પછી છેદનો ગુણાકાર છેદમાં 1 ગુણ્યા y બરાબર y. આવી ગયો 2/y. હે તો આને હું ખોલું તો આવી રીતે ખોલાય 2 ગુણ્યા 1/y. આવી રીતે ખોલાય. હે હવે આને મારે લખવું હોય તો આવી રીતે લખી શકું y ની -1 ઘાત. હે હવે છેદમાં અહીંયા 1 લખું કે ન લખું શું ફરક પડે? તો 2 ગુણ્યા y ની -1 ઘાત લખાય કે ન લખાય? હે હવે આ ગુણ્યા કાઢી નાખું તો 2 y -1 ઘાત લખાય કે ન લખાય? બસ આ ખોલતા જેને આવડી ગયું ને એનું કામ થઈ ગયું. બરોબર?
તો y પ્લસ 2 y ની -1 ઘાત. તો જો અહીંયા ચલની ઘાત કેટલી છે? -1. પૂર્ણ સંખ્યા છે? નહીં. તો આ બહુપદી નથી. ખ્યાલ પડ્યો? આ તમને ખબર હોવી જોઈએ આ વસ્તુ, કે આને આવી રીતે ખોલાય, આને આવી રીતે લખાય. ખ્યાલ પડ્યો ને? અને આવી રીતે લખી શકાય, અને આવી રીતે થાય, આવી રીતે ખુલે. ત્યાર પછી v. જુઓ ચલ કેટલા છે? 3 છે, બરોબર છે. અને પદ કેટલા છે? 1 કરતા વધારે. તો બહુપદી પેલા તો ચલ 1 કરતા વધારે, એક ચલ નથી, એ તો પાકું થઈ ગયું. પણ હવે બહુપદી છે કે નહીં જોઈ લઈ. તો 1 કરતા વધારે પદ છે? હા. સહગુણકો છે? હા. કેમ કે આગળ કાંઈ ન હોય તો 1 તો હોવાનો જ. ત્રીજું, ચલોને ઘાત જે છે એ પૂર્ણ સંખ્યા છે? હા. ચોથું, વચ્ચે પ્લસ કે માઇનસ છે? છે. બરાબર. તો બહુપદી છે, પણ એક ચલ બહુપદી નથી. ખ્યાલ પડ્યો? એક ચલ બહુપદી નથી. એટલે તમારે અહીં લખવાનું એક ચલ બહુપદી નથી, પરંતુ બહુપદી છે. બહુપદી છે, પણ એક ચલ બહુપદી નથી. બરોબર. તો હવે તમારે આખું લખવું હોય તમે શું લખો? તો કે પહેલા તો આ એક ચલ બહુપદી છે કે નથી, એ પહેલા જવાબ આપવો હોય. તો પ્રશ્ન 1 છે, એક ચલ બહુપદી છે? તો કે હા, એક ચલ બહુપદી છે. પછી આ બી છે, એક ચલ બહુપદી છે? હા છે. પછી આ છે એક ચલ બહુપદી? આ એક ચલ છે પણ બહુપદી નથી, એટલે એક ચલ બહુપદી નથી. પછી આ નથી, એક ચલ બહુપદી નથી. આ બહુપદી છે, એક ચલ નથી. ખ્યાલ પડ્યો? તો હવે રીતે આવી રીતે આપણે બે કોઠો બનાવવી કે એક ચલ પ્લસ બહુપદી, અને અહીંયા ખાલી બહુપદી. એક ચલનું કાંઈ નહીં, તો એમાં ખાલી 20 આવશે. બહુપદી છે પણ એક ચલ નથી. અને આમાં એક ચલ બહુપદીમાં 1 અને 2 જ આવશે. ખ્યાલ પડ્યો? આવી રીતે આન્સર આપવાનો. આવડી જાય. પ્રશ્ન નંબર 2. નીચેનામાં x² નો સહગુણક લખો. x² નો સહગુણક. પ્રશ્ન નંબર 1. આ બધા પદોની અંદર જુઓ x² ક્યાં છે? વચ્ચે. હવે x² નો સહગુણક છે કેટલો છે? 1. પછી અહીંયા જુઓ x² ક્યાં છે? વચ્ચે. આની પાસે સહગુણક છે માઇનસ છે. કેટલો છે? માઇનસ છે. ખ્યાલ પડ્યો? બહુપદીમાં એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની, અને હંમેશા બહુપદીમાં જ નહીં, ગમે ત્યાં કોઈ પણ દાખલો હોય, બાળક અને માને ક્યારેય છૂટા પાડવાના નહીં. જેથી બે છૂટા પડ્યા તેથી સાદુ રૂપનો એક દાખલો સાચો નહીં પડે. પ્લસ માઇનસની આંટી ઘૂંટીમાં એવો હલવા હો કે જવાબ ઠેઠ લગી નહીં આવે. ખ્યાલ પડ્યો? એટલે તમે જો જોવા જાઓ તો આ પ્લસ છે એ આનો છે, અને આનો જે પ્લસ હોય એની આગળ હોય. આ માઇનસ છે આનો છે, અને આનો જે છે આગળ હોય. ખ્યાલ પડ્યો? પછી અહીંયા જો x² છે x² ક્યાં છે? આગળ પેલો. એનો સહગુણક કેટલો છે? કેટલો છે? ખાલી પાઈ છે, પાઈના છેદમાં 2. પછી આમાં x² છે, x² છે નહીં. આપણને ખાલી x² નો સહગુણક કીધો છે. આમાં તો x² જ નથી, તો આમાં કોઈ સહગુણક નથી. આ 3માં મળ્યા. ખ્યાલ પડ્યો? પ્રશ્ન નંબર 3. 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ લખો. 35 ઘાતાંક વાળી કેટલી? દ્વિપદી.
દ્વિપદ એટલે કેટલા પદ બનાવવાના? બે પદ. બે પદ. દ્વિ એટલે બે અને પદી એટલે પદ. બે પદ વાળું બનાવવાનું છે, પણ ઘાતાંક કેટલો રાખવાનો છે? 35. હવે બે પદ છે, એક કરતા તો વધારે જ પદ કહેવાય, એટલે બહુપદી છે તો ફાઇનલ છે. તો પેલા આનું કામ પતાવ્યું. હવે ઘાત કેટલી? 35 રાખવાની છે. હવે બહુપદી બનાવવાની હોય તો બહુપદીના જે 4-5 નિયમો છે, 4 નિયમો છે એ આપણે લાગુ કરતા જવાના અને બનાવતું જવાના. પહેલા તો કેટલા પદ બનાવવાના? બે પદ. વચ્ચે પ્લસ રાખવું છે કે માઇનસ? પ્લસ રાખીએ. બે પદ બનાવવાના છે ને, તો એક કરતા વધારે પદ છે, કામ થઈ ગયું. પછી લાઈનસર લઈ, પેલા એક કરતા વધારે પદ રાખવાના ને. હાલો, બે પદ થઈ ગયા. આપણને બે જ પદ કીધા છે, તો બે પદ બનાવ્યા. પછી બીજું, સહગુણકો રાખવાના છે. તો પેલા પદને સહગુણક કેટલું આપવું છે તમે કહો? 3 આપી દઈએ. પછી વાંહે પાછળના 2 આપી દઈએ. પછી ત્રીજું, ચલ જે છે એની ઘાતાંક જે છે એ કેવો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા. તો ચલ કોઈ પણ એક રાખી, x કે y, હું રાખું છું? x રાખી, બરોબર. અને એને કેટલો ઘાતાંક આપવાનો છે? 35. તો આને 35 ઘાતાંક આપવો પડે, બરોબર. અને પછી પાછળના તમે આપો તોય ભલે, ન આપો તોય ભલે, પણ આપણને બે પદ કીધા છે એટલે પાછળનાને કોઈ આપવા નહીં, સીધું એમને લખી નાખવાનું, બરોબર. બે પદ કીધા એટલે પાછળ જે છે એ પૂરું થઈ જાય છે, ઘાતાંક વધારે મળતો નથી. કેમ કે જો તમે અહીં પાછળ રાખશો તો પાછું લાંબુ થાય. પછી ચોથું શું કહે છે? પ્લસ અથવા માઇનસ. તો રાખવો છે પ્લસ. બની ગઈ 3x⁵ ઘાતાંક પ્લસ 2. 3x⁵ ઘાત પ્લસ 2 બની ગઈ. પછી 100 ઘાતાંક વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. એક પદીનો મતલબ શું થાય? એક પદ. પદ કેટલું? એક પદ. પદ એક હોવું જોઈએ. એક પદ હોય તો મેં તમને પેલા જ કીધું કે પદની અંદર બે વસ્તુ હોય, ચલ અને અચળ. તો પેલા અચળ કેટલો રાખશું? 5 રાખો. અને પછી ચલ હોય, ચલ. અને 100 ઘાતાંક કીધું એટલે ઘાતાંક 5 ને લાગે કે x ને લાગે? x ને. x ની 100 ઘાત. બની ગયું. આપણે હવે પદ બનાવતા. એક પદ કે પછી તમને દ્વિપદી બનાવવાનું કે ઘાતાંક વાળું. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે જ્યારે તમને દ્વિપદી કીધી હોય ત્યારે પહેલા પદને તમારે ઘાત આપવાની, બીજા પદને કોઈ પણ એક સહગુણક આપવાનું, બરોબર. કેમ કે પાછળ અહીંયા પૂરું થઈ જાય છે, આગળ વધતું નથી, એટલે અહીંયા કોઈ ચલ મૂકવાનો નહીં. આવડી જાય. પ્રશ્ન નંબર 4, નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. હવે બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે સંપૂર્ણ બહુપદીમાં સૌથી મોટી ઘાત હોય ને એને સંપૂર્ણ બહુપદીની ઘાત કહેવાય. આખી બહુપદીની અંદર સૌથી મોટી ઘાત જે હોય એને બહુપદીની શું કહેવાય? ઘાત કહેવાય. તો પ્રશ્ન નંબર 1 જુઓ, સૌથી મોટી ઘાત કઈ છે? 3 ઘાત છે ને સૌથી મોટી. સૌથી મોટો ઘાતાંક કયો છે? 3 છે. તો આખી બહુપદીની ઘાત કઈ કહેવાય? 3. બરોબર. સૌથી મોટો ઘાતાંક જે તમને દેખાય ને એ તમારી બહુપદીની ઘાત હોય. હવે અહીંયા જુઓ, અહીંયા બહુપદીની ઘાત ચલ જુઓ, ચલ જુઓ. આ ટી છે ખાલી, અહીંયા તો કાંઈ નથી. તો ખાલી ટી હોય તો એક ઘાત તો હોવાની જ ને, બરોબર. તો સૌથી મોટી ઘાત કઈ થઈ? એક જ, કેમ કે એક જ ઘાત છે. તો આખી બહુપદીની જે ઘાત છે એ કેટલી કહેવાય? 1. એવી રીતે પ્રશ્ન નંબર 2, આમાં જુઓ, બહુપદીમાં 2 છે સૌથી મોટી ઘાત. તો બહુપદીની આખી બહુપદીની ઘાત કેટલી થાય? 2. અહીંયા જુઓ 3 છે 3. હવે ખાસ ધ્યાન રાખજો,
બહુપદીની જે ઘાત છે એમાં તમારે ક્યારેય અચળની ઘાત જોવાની નથી, તમારે ચલની ઘાત જોવાની. કોની જોવાની? ચલની ઘાત જોવાની, અચળની ઘાત જોવાની નહીં. તો અહીંયા જો આ 3 છે એ ચલ છે? નહીં, અચળ છે. શું છે? અચળ છે. તો ખાલી અચળ હોય તો એની પાછળ કોઈ પણ ચલ તો હોવાનો. x હોય, y હોય, z હોય, p હોય, q હોય, અને એની કેટલી ઘાત હોય? 0 ઘાત હોય. તો જ 3 ના 3 રહી. કેમ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 અને આગળ 3. 3 એકા 3. તો x ની કેટલી ઘાત થાય? 0. 0 ઘાત થાય ને. તો આખે આખું જે પદ છે બહુપદી છે એની ઘાત કેટલી થાય? 0. ખ્યાલ પડ્યો? એટલે જ્યારે પણ બહુપદીની ઘાત તમે શોધો ત્યારે તમારે કોને ધ્યાનમાં રાખવાના? ચલને ધ્યાનમાં રાખવાના. કોને? ચલને. અને બધા જ ચલોને જોવાના, અને બધાય ચલોમાં સૌથી મોટી જે ચલને ઘાત મળેલી હોય એ તમારી સંપૂર્ણ બહુપદીની ઘાત કહેવાય. બરોબર? અચળને ધ્યાનમાં રાખવાનું નથી. પ્રશ્ન નંબર 5. નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. હવે સુરેખનો મતલબ શું થાય? તો કે સુરેખ એટલે કે જે બહુપદીની ઘાત 1 હોય. કેટલી હોય? 1 હોય. જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. કેવી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. ખ્યાલ પડ્યો? સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે બહુપદી જોવાની, અને બહુપદીની જો ઘાત 1 દેખાય તો એ બહુપદી કેવી હોય? સુરેખ બહુપદી હોય. દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત કેટલી હોય? 2 હોય. તેને કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. અને ત્રિઘાત બહુપદી એટલે તો કે જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. હવે બહુપદીની ઘાત શોધતા તો આવડે છે? આવો કરીએ. ચાલો, પ્રશ્ન નંબર 1. પહેલા બહુપદી જુઓ. બહુપદીની ઘાત કેટલી છે આમાં? 2. બહુપદીની ઘાત શોધતા આવડે? બહુપદીની ઘાત શોધવી હોય તો સૌથી પહેલા ચલ જોવાના. ચલમાં પણ સૌથી મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. તો આમાં જુઓ, આ x ને કોઈ ઘાત નથી તો 1 હોય. હવે બંને ચલની અંદર સૌથી મોટી ઘાત કઈ છે? 2 છે. તો આ બહુપદીની ઘાત કઈ કહેવાય? 2 કહેવાય. અને જે બહુપદીની ઘાત 2 મળે એ કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. ખ્યાલ પડ્યો? પછી આમાં જુઓ, પેલા બહુપદીની ઘાત શોધો. આ બહુપદીની ઘાત કેટલી છે? 3. કેમ કે મોટા મોટી ચલને 3 ઘાત છે. અને જો બહુપદીની ઘાત 3 મળે તો એ બહુપદી કેવી કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય. આમાં જુઓ, આ બહુપદીની ઘાત કેટલી છે? 2. તો જે બહુપદીની ઘાત 2 મળે એને કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. પછી આ બહુપદીની ઘાત કેટલી થશે? 1. કેમ કે ચલને જુઓ, અહીંયા તો ચલ છે જ નહીં. અહીંયા x ને કાંઈ ઘાત ન હોય તો કેટલી હોય? 1 હોય. બરોબર? અને આ ખાલી 1 છે તો આની પાછળ x ની 0 ઘાત હોય. તો 0 મોટો કે 1? એટલે આખી બહુપદીની ઘાત કેટલી થાય? 1. અને જે બહુપદીની ઘાત 1 હોય એ બહુપદી કેવી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. પછી અહીંયા જુઓ, આ બહુપદીની 1 છે તો કેવી કહેવાય? સુરેખ કહેવાય. કેવી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. પછી અહીંયા 2 તો આ કેવી કહેવાય? દ્વિઘાત કહેવાય. અને અહીંયા 3 છે એટલે ત્રિઘાત બહુપદી કહેવાય.